વેલકમ ટુ કુંજાસ કિચન। તો આજે આપણે બનાવીશું માવા મલાઈ કુલ્ફી કે પછી માટલા કુલ્ફી। અને આ કુલ્ફી ઘરે તમે ખૂબ સરળતાથી તૈયાર કરી શકો છો અને એકલા દૂધથી જ આપણે બનાવેલી છે, જેથી બહાર કરતાં પણ વધારે ટેસ્ટી આ બનીને તૈયાર થાય છે। તો ઘરે એકવાર ટ્રાય કરજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને છેલ્લે સુધી જોઈ એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો કુલ્ફી બનાવવા માટે સૌથી પહેલાં અહીં મેં એક વાસણમાં 3 થી 4 ચમચી જેટલું પાણી લીધું છે। સાથે કિનારી પર મેં થોડું ઘી લગાવી દીધું છે, જેથી જ્યારે દૂધ ઉકાળીએ ત્યારે દૂધની મલાઈ વધારે પડતી ત્યાં જામી નહીં જાય। હવે તેમાં દૂધ લઈશું। તો અહીં 1 લીટર ફૂલ ફેટ મિલ્ક લેવાનું છે। તો જ્યારે પણ ખાલી દૂધમાંથી કુલ્ફી બનાવતા હોઈએ ત્યારે હંમેશા ફૂલ ફેટ મિલ્કનો ઉપયોગ કરવાનો, જેથી કુલ્ફીનું ટેક્સચર એકદમ સરસ ક્રીમી અને મલાઈદાર બનશે। માવો એડ કરવાની પણ જરૂર નહીં પડે। હવે આ દૂધને ગરમ કરીએ એ પહેલાં જ તેમાંથી 2 ડોયા જેટલું દૂધ આપણે અલગ વાસણમાં કાઢી લઈશું અને એ પછી ગેસ ચાલુ કરીને મીડિયમ ફ્લેમ પર દૂધને ઉકાળી લેવાનું છે અને વચ્ચે વચ્ચે દૂધને થોડું થોડું ચલાવતા જઈશું અને સાઈડમાં જે મલાઈ હોય એ પણ દૂધમાં એડ કરતા જવાનું છે। દૂધ ઉકળે છે ત્યાં સુધીમાં આપણે જે અલગથી કાઢીને રાખેલું દૂધ હતું ઠંડુ, તેની અંદર 2 મોટી ચમચી મિલ્ક પાવડર લઈશું અને સાથે 1.5 ચમચી જેટલો કોર્નફ્લોર લેવાનો છે। તો અહીં મિલ્ક પાવડર લેવાથી કુલ્ફીનું ટેક્સચર એકદમ સરસ માવાદાર બને છે અને કોર્નફ્લોર લીધો છે એટલે કુલ્ફીમાં બરફની કણીઓ નહીં જામે। તો હવે આ બંને પાવડરને દૂધ સાથે પ્રોપર મિક્સ કરી લઈશું અને આને ઠંડા દૂધમાં જ મિક્સ કરવાના છે, નહીંતર તેમાં ગાંઠા પડી જશે। તો ગાંઠા વગરનું આ રીતનું પ્રોપર મિક્સ કરી લેવાનું છે। અને અહીં દૂધને ઉકળતા લગભગ 15 થી 20 મિનિટ જેવો સમય થયો છે। મીડિયમ ફ્લેમ પર મેં દૂધ ઉકાળ્યું છે। તો દૂધ ઉકળીને અડધું થાય એ પછી તેમાં ગળપણ એડ કરીશું। તો અહીં મેં 5 મોટી ચમચી સાકર લીધી છે। તમે સાકરની જગ્યાએ ખાંડનો પણ ઉપયોગ કરી શકો છો અને ગળપણ વધારે ઓછું તમારી ઈચ્છા પ્રમાણે રાખી શકો છો। એ પછી તેમાં આ જે દૂધનો મસાલો છે એ લીધો છે મેં। તો આ મસાલાની રેસીપી મેં ચેનલ પર અપલોડ કરેલી છે, જે આપણે ગરમ દૂધ બનાવીએ તેનો જ આ મસાલો છે। તો એ 2 મોટી ચમચી મસાલો એડ કરીશું। જો તમારી પાસે આ મસાલો ના હોય તો તેની જગ્યાએ તમે મિક્સ ડ્રાયફ્રૂટનો પાવડર અથવા તો કોઈ પણ એક ડ્રાયફ્રૂટનો પાવડર પણ એડ કરી શકો છો। અત્યારે આ દૂધના મસાલામાં જાયફળ, ઇલાયચી અને કેસર પણ એડ કરેલા છે મેં, એટલે અલગથી કાંઈ પણ એડ કરવાની જરૂર નહીં પડે। જો તમે કોઈ પણ ડ્રાયફ્રૂટનો પાવડર લેતા હોય તો આ સમયે થોડું કેસર એડ કરી શકો છો, જેથી કુલ્ફીનો કલર એકદમ સરસ આવે। બધું સરસ મિક્સ થઈ જાય એ પછી તેમાં જે દૂધમાં ઓગાળેલો કોર્નફ્લોર અને મિલ્ક પાવડર હતો એ મિશ્રણ એડ કરવાનું છે। તો એડ કરતાં પહેલાં દૂધને થોડું આ રીતે મિક્સ કરી લઈશું, કારણ કે જનરલી કોર્નફ્લોર નીચે બેસી જતો હોય છે, એટલે હવે તેને એડ કરી દેવાનું છે। અને આ મિશ્રણ એડ કર્યા પછી દૂધને સતત ચલાવતા રહેવાનું છે, નહીંતર કોર્નફ્લોર નીચે બેસી જશે। અને હવે આપણે લગભગ 2 થી 3 મિનિટ સુધી હજુ દૂધને ઉકાળી લઈશું, એટલે દૂધ એકદમ સરસ ઘાટું તૈયાર થઈ જશે। તો દૂધ 2-3 મિનિટ ઉકાળ્યા પછી જોઈ શકાય છે એકદમ સરસ થીક થઈ ગયું છે અને મલાઈદાર તૈયાર થયું છે। હવે ગેસની ફ્લેમ બંધ કરીને અત્યારે તેમાં હું 5 ચમચી જેટલો ઇલાયચી પાવડર લઈ રહી છું। અત્યારે મેં દૂધનો મસાલો લીધો હોવા છતાં ઇલાયચી પાવડરની થોડી સ્ટ્રોંગ ફ્લેવર જોઈએ છે એટલે મેં લીધો છે। જો તમે ખાલી ડ્રાયફ્રૂટનો પાવડર લેતા હોય તો અહીં 1/2 ચમચી જાયફળ ઇલાયચીનો મિક્સ પાવડર એડ કરશો એટલે કુલ્ફીની ફ્લેવર બહુ જ સરસ તૈયાર થશે। હવે મિક્સ કરીને તેને ઠંડુ થવા દઈશું અને થોડું ઠંડુ થાય એ પછી જોઈ શકાય છે કે દૂધ એકદમ સરસ ઘાટું તૈયાર થઈ ગયું છે। તમે આ સ્ટેજ પર જ તેને કુલ્ફી માટે જમાવી શકો છો। જો તમને મલાઈદાર કુલ્ફી ભાવતી હોય, કણીદાર, તો એવું જ જમાવી દેવાનું, અથવા તો આ રીતે હેન્ડ બ્લેન્ડર ચલાવી લેવાનું છે, અથવા તમે મિક્સચરમાં પણ થોડું ચર્ન કરી શકો છો। એ પછી મિશ્રણ આવું સરસ લીસું થઈ જશે અને હવે તેને કોઈ પણ મોલ્ડમાં ભરીને જમાવી શકાય છે।
તો અત્યારે મેં અહીં સ્ટીલનો ગ્લાસ લીધો છે, સાથે એક પ્લાસ્ટિકનો કપ લીધો છે, અથવા આ રીતે કોઈ પણ કુલ્લડમાં પણ જમાવી શકાય છે આઈસ્ક્રીમ. હવે તૈયાર કરેલ મિશ્રણને કપમાં અને ગ્લાસમાં લઈ લેશું. અહીં તમે જે સિંગલ કુલ્ફીના મોલ્ડ આવે છે એલ્યુમિનિયમના, તેમાં પણ કુલ્ફી જમાવીને સર્વ કરી શકાય છે, અથવા તો લાંબો સ્ટીલનો ડબ્બો હોય તેમાં પણ જમાવીને કટ કરીને કુલ્ફી તમે સર્વ કરી શકો છો. હવે બંને વસ્તુને આ રીતે સિલ્વર ફોઇલથી કવર કરી લઈશું અને ઉપરથી રિંગ લગાવી દઈશું, જેથી અંદર કોઈ પણ આઈસ ક્રિસ્ટલ નહીં જામે. અને એ પછી તૈયાર કરેલ ગ્લાસ અને પ્લાસ્ટિકના કપને ઓછામાં ઓછું 12 કલાક માટે ફ્રીઝરમાં સેટ થવા માટે મૂકીશું. તો 12 થી 15 કલાકમાં કુલ્ફી એકદમ સરસ સેટ થઈ જશે. અત્યારે આપણે કુલ્ફીને ચેક કરી લઈએ કે પ્રોપર સેટ થઈ છે કે નહીં, અને તમારા ફ્રીજનું ટેમ્પરેચર જે પ્રમાણે હશે એ પ્રમાણે તમારી કુલ્ફીને સેટ થતાં ટાઈમ લાગશે. અહીં આ કુલ્ફી પ્રોપર સેટ થઈ ગઈ છે, અને હવે કુલ્ફીને અનમોલ્ડ કરવા માટે ગ્લાસને થોડો આ રીતે હાથમાં ઘસી લેશું, અથવા તો થોડું તમે તેને પાણીમાં પલાળશો એટલે એકદમ સરળતાથી આ કુલ્ફી અનમોલ્ડ થઈ જશે. અને જોતાં જ ખ્યાલ આવે છે કે એકલા દૂધમાંથી બનાવી હોવા છતાં કુલ્ફી એકદમ સરસ માવાદાર બની છે, અને તેમાં બિલકુલ પણ બરફનું પ્રમાણ નથી. તો આ રીતે ઘરે ચોક્કસથી ટ્રાય કરવા જેવી આ કુલ્ફી છે. તમે બહારથી જે લાવો ને એના કરતાં પણ વધારે ટેસ્ટી આ ઘરે બને છે. અને જે કપમાં કુલ્ફીનું મિશ્રણ સેટ કર્યું છે તેને તમે આ રીતે સ્કૂપરની મદદથી સ્કૂપ કરીને એઝ અ આઈસ્ક્રીમ પણ સર્વ કરી શકો છો. તો એકલા દૂધમાંથી બનાવેલ આ કુલ્ફી ઘરે ચોક્કસથી ટ્રાય કરવા જેવી છે. માવો કે મલાઈ એડ કર્યા વગર એકદમ મલાઈદાર ટેક્સચરવાળી બને છે. તો ઘરે ચોક્કસથી બનાવજો અને મને કમેન્ટમાં જણાવજો તમને આજની રેસીપી કેવી લાગી. સાથે સાથે જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરી દેજો. થેન્ક યુ.